તે વેળાએ મુશી મોની બત્રીસી માતા મજા કુસુમ મુસંદના વાજાની મો અમેરિકા કોની માતા મજા કુસુમ કે જાતો જાતો ઇંગળાજ મજા કુસુમ કે જે ના ભીનો અતોલીન બેઠું છે પૂરો કરી નાનું મારું નામ જરૂરી સ્વભાવવાળો મારો ભગવાન કે સેન વેળાએ મુશી મોની બત્રીસી માતા કુસુમ પટેલો ચૌધરીઓ ખૂબ મજા ઠાકોરો મજા દરજીઓ રજપૂતો હુથારો રબારીઓ કુંભારો મજા 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 વેળામાં શેન ભૂમિ કરતા મજા કુસુમ મારી અઢારે વરણને મજા કુસુમ ક્ષત્રિય કોમને મજા કુસુમ હું મોરલના રજવાડાની હું સધી મજા કુસુમ સ્વભાવવાળો બોલો હે સ્વભાવવાળો મારો ભગવાન કે છે વેળાએ મુશી બોની બત્રીસી માતા કુસુમ બારોટનો ચોપડો ખોલ્યો ન ખોલ્યો અટક તમારી બોરિયા રાઠોડમાં તારી ઓરિજિનલ કુળદેવી નાગણેશ્વરી નાગોણાવાળી તારી ઓરિજિનલ કુળદેવી નાગણેશ્વરી વેળો ભોગ એના વેળો ઠાકર અને કુળના તારા પેટીના ભોગ છે આટલા તારા કર્યા છે સ્વભાવવાળો મારો ભગવાન કે છે પટેલો હું વેળામાં છીએ ભવાની બત્રીસી માતા કુસુમ કદાચ તમારું ઘર જોયું નહીં ઘરથાર જોઈ નહીં પણ વેળામાં ભરણી માતા બોલતી છું વેળામાં મુરાની માતા બોલતી છું તો ત્રણ ઘરથારો ના ઈશારોવન પાછળના માર્ગથી કદાચ ઘરે આવવાનો રસ્તો હોય તો મંજુક દુનિયા માતા બોલવું સ્વભાવવાળો કે ત્રણ ઘરથારો ના ઈશારોવન પાછળના ભાગમાંથી મોરવી રસ્તો આવતો તો મંજુક દુનિયા માતા બોલવું પડે એ ઘર કોનો એ રસ્તો કોનો હે કે વેળામાં શેખ ભવાની બત્રીસી માતા બોલતી છું વેળામાં જેવ બોલતું છું તો પત્રો વાળી ગરથાર છે ની નળિયા વાળી ગરથાર છે ની ડાભા જેવી ડિઝાઇન વાળી ગરથાર છે બોલો આવો મારો ભગવાન કે છે હું શેખ ભવાની પત્રો ડાભું નળિયું તને ગરથાર ને કોલિંગ ભાષીને વળું થવાનું દુનિયા કેરું છું જોમફળી બદામ આ બે કોના ઘરની આગળ ઉભા છે હું શેખ ભવાની નગર જગતમાં ખબર છે પડે કે બોલાવવાળા નહીં માતા નહીં આવો મારો ભગવાન કે છે કે ઘરની આગળ બદામ ખોળી છે જોમફળી ખોળી છે પોણીનો ટોકો ખોળ્યો છે અને દુનિયામાં જેવ બોલતો છું તો કદાચ કલર કર્યા વગરની કદાચ ભેત ખોળી છે પ્લાસ્ટર વગરની કદાચ ભેત ખોળી છે તો મોજે દુનિયામાં માતા બોલું ભાઈ એક બાજુ પ્લાસ્ટર ને એક બાજુ પ્લાસ્ટર કોરી ભેત તો મોજે એટલે હું અમીર કાકુની માતા બોલું ભાઈ સ્વભાવવાળો ખુશીન ભવાની બત્રીસી માતા બોલતી છું કદાચ ઘરમાં નજર નોખો તો હનુમાનજીનો ફોટો તો શંકર ભગવાનનો ફોટો તો ને ગુરુનો ફોટો તો હું શેન ભવાની માતા પૂછું છું હે નકર ખબર શું પડે કે હું જેમ બોલું લે ભાઈ મમ્મી નજર નોખો અને તેન ફોટા ના ખોલો મારું નામ માતા નહીં લે ભાઈ આવો મારો ઈશ્વર કે છે કદાચ તારા ઘરમાં પેહું લોખંડનું પીપળું ખોલી કદાચ ટંકો ન ખોલું તો મારું નામ માતા નહીં ભાઈ આવો મારો ઈશ્વર કે છે કદાચ ગંડી ડોશીની પેટીના ખોળ મોટા ટેન્ક ના ખોલું તો મારું નામ માતા નહીં લે ભાઈ આવો મારો રોમ કે છે હું શેન ભવાની બત્રીસી માતા કોસુ ગાળમ ફેરવાની કદાચ રોમ ન મહિના ખોલી ખોલી તો મારું નામ માતા નહીં ભાઈ સ્વભાવવાળું એ ડોશીનો દાગીનો તેના ઘરમાં પડ્યો આવું હું માતા કે છું હે કે હાથ બોલડાની માળાના ખોળું મારું નામ દેરું લઈ તો હું શેન ભવાના રજવાડાની માતા બોલી મૂકો છું તો તારી ઓરિજિનલ કુળદેવી તારી નાગણેશ્વરી છે એના ભેગો ક્ષેત્રપાળ કહેતો ને એના ભેગો ગોગ કહેતો અને પેઢીના કુળના તારે ગોગો શિકોતર છે ત્રીજી પેઢીએ તારે ત્રણ ડોહા ખોળ લ્યા ત્રીજી પેઢીએ તારે ત્રણ ડોહા
અને જો તારું ગોમના બંડું મારું નામ માતા તો તમે મૂળ વતન તમારા એ ગોમના નહીં, તમે આઈન વસેલા છો. હું શેન ભુવાના રજવાડાની માતા કુસુભાઈ જગતમાં જેવું છું. દોરાવાળી કથાર ખોળું ડેલું ક્ષેત્રમાં ખોળું લ્યા આવું હું શેન ભુવાને રજવાડાની માતા કુસું. જગતમાં જેવું છું. શેઢાની વાતો ખોળું, નવ ધોબલાની વાડ ના ખોળું મારું નામ માતા ને ભાઈ. નવ ધોબલાની વાડ કરી વાડ સિમેન્ટ ના 9 ધોબલા આગળ પડ્યા એ વાડ છો તમારે હે ગણદે મારા 9 ના 10 નહીં થાય હું માતા કુસું. સ્વભાવ વાળો તજે નિશાની આલો તન બોયડી વાળું ક્ષેત્ર ખોળ લ્યા. મોટી બોયડી કે તો હાથી કાપીને કાઢી નોખી કે તો હાથી આવું હું શેન ભુવાના રજવાડાની માતા કુસું ભાઈ. જગતમાં જેવું છું ભાઈ તો જૂનું વૈડું વાળું ક્ષેત્ર કોણ? આવું હું માતા પૂછું છું. અળવાના બેસ ગોળ, ત્રીજું ગોળ નહીં ભાઈ. વાયલા નહીં પણ જાતે ઊંઘાવી એવી વાતો છે. અને ન ખોળું મારું નામ માતા કે બરોબર હું શેન ભુવાના રજવાડાની માતા બોલતી છું. કદાચ એક ને ખોલ્યો નવો ખોળું, એક દોવાની બે બાડીઓ ને ખોળું મારું નામ માતા નહીં, પણ પાંચમી પેઢીએ નદું મારું નામ ડેરું નહીં. બોલો હે તજે હું શેન ભુવાની 32 માતા બોલું. નોની છોડી મરી ગયો, કુંવારી હોય મરી ગયો, કોકની બેન લાગતી હોય, કોકની ફઈ લાગતી હોય, એવી વાતો ના ખોળું મારું નામ ડેરું નહીં. એવી વાતો છો તમાર ફઈ થતી હોય આવું હું માતા કુસું. લ્યો મારો ભગવાન કે છે વેળાએ હું શેન ભુવાની 32 માતા કુસું પગે આપણ કોણ આગળની પેઢી પગે એક પગે ખોડો હોય તો મંજે દુનિયા માતા હોય અને પુરાવો ન કરું તો મારું નામ સત્ય. હાથ ના બોલું પણ પગ બોલું છું અને ડાવો ના ખોડું તો મારું નામ ડેરું નહીં. તો મંજે લ્યો વેળાએ હું શેન ભુવાના રજવાડાની માતા બોલે. લ્યો મારો ઈશ્વર કે છે વેળાએ હું જેવું કહું છું એક ઓંખ ધોળી ના ખોળું મારું નામ માતા ને અને કંઠામાં ડોવો ના ખોળી મળું મારું નામ ડેરું નહીં ભાઈ. એક ઓંખ જેણી હોય વાઈટ હોય એવો ડોહો કોણ? આવું હું શેન ભુવાની 32 માતા કુસું ભાઈ. આવો મારો ભગવાન કે છે કે દીકરો ચેનો મરી ગયો, દીકરી ચેની મરી ગઈ. આવું હું શેન ભુવાના રજવાડાની માતા પૂછું છું. અને એવી વાતો તમારા પરિવારમાં પડીને ભાષીને બોલો મારું નામ ડેર. જન્મતા છોકરો મરી ગયો મંજોગ દુનિયામાં ઘુમારાની 32 માતા બોલી એવી વાતો ચોપડે બોલો હે ભાઈ. લ્યો મારો ઈશ્વર કે છે કે આ કુળદેવીનું કરદુવાનું ઠેકાણું પાડવું. ઓનું ઠેકાણું પાડન તમારો નભવા મટી જાય, તમારા કન્યા મટી જાય, ઝઘડા મટી જાય, ભાઈઓ મેળ લાવીને મીઠી હાકા જેવું ન વર્તું મારું મન ડેરું નહીં. સભા વાળો ઘરમાં ઝઘડાઈ લ્યા છે હે વાતો એવી બની કે મારે ફરિયાદો કરવા દાવું ને પણ હું માતા પોલીસ સ્ટેશન હતી પણ લોબી થી શું હું મારાની માતા પોલીસ સ્ટેશન હતી કોણ ગયું આવું હું માતા પૂછું છું. કીધું કે પોલીસ સ્ટેશન પગથિયા ચડ્યા નહીં પણ એટલા ઉધી ગયા છો હું મોરાલની માતા પૂછું ભાઈ. પણ મારો ઈશ્વર બોલતો છે વેળાએ હું જે બોલતો છું શેઢારું કોણ લડાનું આવું હું મોરાલના રજવાડાની માતા પૂછું. અને ગોમની અંદર ચેનો બોલતો ને ચેનું બુસ્કુટ ફળાયું આવું હું મોરાલના રજવાડાની માતા પૂછું છું ભાઈ. ઝઘડા ના ખોડું મારું નોંધ ગયા. આ કુળદેવીનું ઠેકાણું કરજો, ગોક્ષ શિકોતરનું ઠેકાણું કરજો. જો મજા ના કરેલું મારું મન માતા નહીં. લેર કોણી લાડવા થઈ ગયા, નાકા પડ્યા છે, વખો પડ્યો છે, દીકરાનો હગું બાકી છે, જવાન થઈ ગયો છે, નોકરી ઠેકાણું પડતું નહીં, નોકરી ઠેકાણું કરવું, હગાનું નહીં અને હગાનું ઠેકાણું કરવું, દીકરો નહીં ને દીકરો ના આલું મારું નામ માતા નહીં. આવી ત્રણ વાતો પડી છે તમારા ત્રણેના ઘરમાં પડ્યું મોજે દુનિયામાં મોરાલા છે ધના વાજાની માં અમેરિકા કોની વાતા બોલી બોલ મારો ભગવાન કે છે વેળાએ હું શેન ભુવાના રજવાડાની માતા કોસું 14 તારા ગોમનો 12 તાર પડવા દેવા જરૂર નહીં.
પણ ચોર ને સાવો કરીને તારો ચોર ઉઘાડો ના પાડું મારું નામ માતા ના કદાચ મારી રાપડી ભળાઈ ન જઈને વાયા તારે ખબર આવી ત્રીજો મોણાઈ તારા કોને કહી જાય ફલાણા ઘણી તારા દુકાનમાં ચોરી કરી છે મન પાકી ખબર છે મારું નામ માનતો ને આવું કહી જાય તો કોઈ જગ દુનિયામાં માતા બોલું ભાઈ કે ભાવાળો અને જૈન પહોંચી ચાલીને પગલે હું મોઢે હું હાથું બોલે 32 છે ને ઉકારો ના લઉં તો મારું નામ દેવા છે ભાવાળો તારો ચોર તન મળી જાય ચિંતા સોય એ વેળાએ હું શિયન ભોના રજવાડાની માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતો છું કોઈ બાપ બેઠો હોય માં બેઠી હોય દીકરો જેલમાં હોય કદાચ સાબરમતીની અંદર હીરો જેલમાં હોય મંજૂર દુનિયામાં શિયન ભોના રજવાડાની માતા બોલું કોઈ આ શિવાની અંદર એવું મોણા બેઠો છે કે દીકરો જેલમાં હશે અને એના મા બાપ પણ હાજર બેઠા છે આવું હું મોરાના રજવાડાની માતા કહું છું કોઈ જગ્યા પર ઉભા થઈ જજો જે ફાઇનલ પાસ ચડી આવશો તો દલીલો ભળવા મળશે નહીં હે કે દુનિયામાં જેવ છું કઈ જેલમાં છે ભાઈ કે હું માતા બોલી કે અમદાવાદની જેલમાં હોય સાબરમતીમાં હોય મંજુક દુનિયામાં માતા બોલી ચિયા ગોમની છે પહેલી વાર આવી છે કોઈને કીધું નહીં કોઈ બેઠા કોઈને વાત કરી નહીં પણ દુનિયામાં જેવું છું તારા ભાઈ કઈ બેઠી છે લાલ કલરના લુગડા પહેરી હે દુનિયામાં જેવું છું તું પેલા બેઠી હતી પેલા ખૂણે તું એથી ઊભી થઈ તું આવી અહીંયા તારા બાજુ એક લાલ કલરના લુગડા વાળી કઈ બેઠી તને પૂછ્યું તું શું પૂછાવા આવ્યા હમણાં જસ્ટ 2 કલાક પહેલાની વાત છે તે વાતમાંથી વાત કરી કે દીકરો જેલમાં છે અને માતા નરસ કરવા આવીશું એ તું જેના રે વાત કરતી એ હું જાતો તા જોગમાં તારા બાજુ બેઠી મારો ઈશ્વર કે છે ને વેળાએ મુશ્કેલ બોના રજવાડાની માતા કોશી ભાઈ તું હસી ના હેકી હું તાર બાજુ બેહીને વાત કરી જે 10 મિનિટ ભાઈ કે રાજુ કહેતે નહીં નામે પણ હું માતા કો છું કે મદનનો આરોપ આવ્યો કે મંજીબ દુનિયામાં દેરું બોલું ખૂન કર્યું હોત મંજીબ દુનિયામાં માતા બોલું કોનું ખૂન કર્યું વણજારાનો ખૂન કર્યું છે શું બોલી હું માતા કે જેલમાં જવાના કારણ ઘણા બધા હોય 302 લાગી હોય 376 લાગી હોય ચોરી અને મર્ડર લાગ્યું હોય તો મંજેક દુનિયામાં શેર ભોના રજવાડાની કોઈ સદી માતા બોલી આ જો ખોટું ભાઈ હે 3 જણા ભેળા વધારે જેલમાં કેટલા ત્રણ કે વધારે હું માતા બોલું લે કારણ કે તારા સર જેલની અંદર મોટો મારીને વળી સમજ બેઠી એટલે હું જોવા જે શું ગુનો કર્યો છે હે પણ તારો કેસ ફાઇલ ઉપર આવ્યો ન હોય કોર્ટનો હજી ચુકાદો પડ્યો ન હોય હજી કેસ પેન્ડિંગ પડ્યો છે ખરું સુનવણી થઈ નહીં પણ વેળાએ હું શિયન ભુવાના રજવાડાની માતા બોલતી 5 મહિના બોલું છું છચ્ચો બોલતી નહીં 5 મહિના થતા તારો છોકરો શૂટિંગ કર્યા પછી મોજેક માતા બોલું નહીં આવું હું શિયન ભુવાના રજવાડાની માતા કોશું ના છોડાઈ લઉં મારું નામ જરૂરી કે દુનિયામાં લેવ છું બરોબર અમદાવાદ થી હેડ્યા હોય પતિ પત્ની 2 જણા હોય અમદાવાદ થી નીકળ્યા હોય બસો 2 બદલી હોય અમદાવાદ થી રિક્ષામાં બેઠા હોય રિક્ષાનું 50 રૂપિયા ભાડું આપ્યું હોય અહીંયાથી એરિયા ગીતા મંદિર જવું હોય અહીંયાથી બસમાં બેઠા હોય અહીંયાથી ડીસા સુધી આવ્યા 2 બસો બદલી હોય 2 બસો કહીને અહીંથી પાછી રિક્ષામાં મારા મડુથી આવ્યા એવા પતિ પત્ની 2 માણસો આ સભાની અંદર બેઠા છે હું શિયન ભુવાના રજવાડાની માતા પેલા બેઠા ઈ બાજુ વાયર ખેંચારા પેલા વાયર ખેંચતા હોય તો અમદાવાદ થી 2 જણા આવેલા છે
દીકરાનો પ્રશ્ન લઈને બોલો. સભાવાળો મારો ભગવાન કહે છે ને એનો પ્રશ્ન શું છે એ હું કહી દઉં. ભાઈ કે દીકરાનો પ્રશ્ન છે સીધી લાઈન નહીં ઊંધી લાઈનમાં છે. ઘરમાં સુખ નહીં, ડખા થાય તો ઝઘડા કજિયા ચાલુ રહે છે. મોણાને હાચવતો નહીં એવી વાતો પડી છે. હું શેન ભવાની 32 માં લખું છું. એ વ્યક્તિના નામના 2 જ અક્ષર છે. અમદાવાદથી આવ્યો ખાલી હાથ અંતરે કરજો. અમદાવાદ ના ભાઈ કોઈ હોય તો ઉભા થાજો. બહેનોની અંદર અમદાવાદ બસમાં આવ્યું એવી વાત છે. હાથ અંતરે કરજો ખાલી. સભાવાળો કે દુનિયામાં જેવું છું બોલ્યું બસ પાછળથી નંબર નહીં લ્યો. તમારો હુકમ થયો એટલે બોલી છે. હા પછી પાછળથી આવશો નંબર નહીં લ્યો. અમદાવાદ બહેનોમાંથી કોણ આવ્યું છે? હાથ ધર કરજો ખાલી. અમદાવાદ નું કોઈ નહીં? હે તો જે ખાવા દાતા ને છે કોણ? બે મોણા સાહેબ દીકરાનો પ્રશ્ન લઈને આવ્યા. છોકરો બાર છે, શું તકલીફ છે ને? હા એ સીધી લાઈનમાં છે. ગાવડી લાઈન 2 જણ આવ્યા છો. અમદાવાદ થી ચોથી ચડ્યા સુભાષભાઈ, ત્યાંથી રિક્ષામાં ભગાયા. હા બસમાં આવ્યા. બસમાંથી તમે હું અહીંથી પાછળ આખરીથી રિક્ષામાં આવ્યા. પતિ પત્ની 2 જણ આવ્યા. એ કુળદેવી નું કરો એટલે તમારે મજા મજા ને મજા. 16મી સદી છે દાદી, એના ભેળો બહુ છે. આ કરો તારો આના ભેળું કરજો તમે. આ બધાને લાગશે. તારું મકોન નું થઈ જાય એ ચિંતા શું? તને ખબર હોય તો સુભાષભાઈ થી ચડી તારી તારી અરે એક ભાઈ ચડી દે. એક ભાઈ ચડી જગ્યા નથી તો જગ્યા આલી તે સીટ ઓગળી કરી સીટ વાવડી કોઈ બે યાદ આવ્યું? લાલ પટ્ટા વાળા કપડા હોય, અડધું બ્લેક થતું ને અડધું લાલ પટ્ટો હોય. હાથમાં એક નાનકડી થેલી હોય. અંતન પૂછ્યું તું ચો જો હે લે વેળાએ મો શેન ભવાની 32 માતા કો સુખ 26 નંબરની સીટમાં બેઠી હતી. ભાઈ તે પૂછ્યું મોરાલ દાવું છે, ભુવોજી છે, માતાએ દાવું છે. આટલું બોલી એટલું તને યાદ છે, બીજું યાદ છે નહીં. પણ તે એટલો જવાબ આપ્યો. પીડીએ પૂછ્યું ભુવો કોણ છે? આ શું ખોટું? હે પૂછ્યું કે ભુવો કોણ છે? કે પ્રજાપતિ છે, સદીમાં ન્યાડીમાં ભુવો છે. એ દાવું છે. મારા પ્રશ્નો લઈને જોશું તો કે અહીંયા જે રીતનું છે ટોકન આવે નંબર લેવો પડે. હે હવે શીખર લેટ છું આવશે કે નહીં આવે? એ ભાઈથી તે 3 મિનિટ વાત કરી છે, 4થી મિનિટ વાત નથી કરી છે. જોજો તાર કરતા ભાઈ 3 જ મિનિટે મોણાથી તે વાત કરી હતી. પછી તે બોલ્યો બસ જેમ તેમ કોઈના વાત ન કરવાની. આવું આવું હતું. શું કીધું તું? કે ચૂપચાપ જાઉં, ચૂપચાપ આવું, કોઈથી બોલવું નહીં, કોઈનું પાણી પીવું નહીં, ખાવું નહીં, કોઈથી વાત કરવાની નહીં. કોણ બોલ્યું તું? તાર બહેરાને શીખવામાં કોણ આવતું હતું? હે શીખવામાં કોણ આવતું હતું? હું એમ પૂછું છું. તે
તે તાર ભાઈ આને એવું કીધું કોઈથી તાર બોલવું નહીં બસમાં, તાર કોઈથી વાત કરવી નહીં. આ ચોર બોલ વધારો હોય ભાઈ, એ તારા સુભાષ બ્રિજ થી મળીને છે દિશા નહીં હોતી તારા બસમાં મોત તારા ભરી ભરી આવી છે. જવાવાળો આવું છે મોના રજવાડાની માતા કો છું. દીકરો તારો બહાર છે, આઉટ ઓફ છે, અરબ કન્ટ્રી ની અંદર છે, દુબઈ માં છે તારો છોકરો, આબુ ધાબી ભાઈ ઓમાન માં હતો પછી શિફ્ટ બદલી છે. આવું મશીન ભોના રજવાડાની માતા કો છું. એને લહેર પોણી લાડવા રહે મજા 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 રહે. મકાન નો પ્રશ્ન પડ્યો છે ને આટલા આવ્યો છે સોલ્વ કરી ના લો મારું નામ મેળવી જા વિશ્વ મેલીએ અન્ના ભીનો વર્તો કરીને આવ્યો છે બે બે ટોપા તારા પૂરો કરી ના લો મારું નામ જેરું નહીં. બે અગરબત્તી કરજે માતા પર ભરો મૂકી દેજે જ્યાં તારા જેટલા ટોપો છે પૂરા થઈ જાય કોમ પૂરું થાય એટલે મેં માતાને પૂજજે. નોરતા પહેલા તારો દુનિયાનો એક દેવ છે ખાધીને ના લો મારું નામ મેળવી. બોલો બોલો આ માતાનું ઠેકાણું કરો, આ શરીરનું ઠેકાણું કરો, નો અર્થનો હારું મુહૂર્ત લ્યો, મજા 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 કરી આલે. એ પોચ ભેળા થઈ તાર પાયા હોય છે. આ હું મોરાના રજવાડાની માતા કો છું. પા દરવી બીજ પેલા તાર પાય આવે તો અહીંયા ભેળા લઈ જઈને કઈ એકલો મોરવી થઈ જાય તો રળી નાલું ભરી નાલું મારું નામ જેવું નહીં. જા ચિંતા છોડી મેલ એકવાર કેજે તો બીજી ફેર તન ખોળતા ના આવે મારું નામ જેવું ભાઈ મન બધાય કેલા આવડે. જા મજા 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 ખૂબ મજા. નહીં નહીં બલાભાઈ ઈશ્વરભાઈ રિયા 1100 રૂપિયા માતાજીના શેર માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. માં ભગવતી એમના ભંડાર સદાય ભરેલા રાખે એવી માં ભગવતીને પ્રાર્થના. બસ તમે ભાદરવાની બીજ સુધી રાહ જોવો. ભાદરવો મહિનો મોને ઠીક ઠીક નગર નો અર્થમ તમારું કરી નાગોણાથી જોડ લાવી સ્થાપના કરી એટલે બધા લહેર પોણી લાડવા. ચાલ આવો મમ્મી બોલા ને લાપડી મોરવી કરી છે તરુપતિ તમારી ભૂમિ નો દોષ છે. જગ્યા કોની તમે ભૂમિ નો દોષ છે. એ ભૂમિની શિગોતર માતા છે, એક મેલડી છે. એ ભૂમિનું કરો એટલે મજા. ગોગો બિહારે શંકર બિહારે મેન મેલડી છે. એ મેલડી નું કરશે તો મજા થાય. ભૂ આવે ના આવે એક જ દીવો પોણીરે મેલડી નો ભજન તારું ઠાલું ઢોરું ભૂલ છે દૂધમાં નહીં આવે. હીર્યું પેલું તારા બે હોમ આવે મોંજે કુમાતા બોલું જા એ ઉભા છે. બોલો ભાઈ કંપે છે દોરો લઈ જાય દોરો બોલે થઈ જાય વગાડો